આ પ્રોગ્રામના પ્રાયોજક છે ગ્લુકોન-ડી ચેડા એનર્જી બળા। અને 7 ઓક્ટોબર ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં બેઠક, પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા રાજ્યના ગૃહમંત્રીઓની બેઠક। પોરબંદરમાં પાકિસ્તાની બોટ સાથે ઝડપાયેલા 9 ક્રૂ મેમ્બર્સની સઘન પૂછપરછ, રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં કરાયા રજૂ। ભારતીય સેનાના સર્જિકલ સ્ટ્રાઇક પર સંજય નિરુપમના નિવેદન બાદ કોંગ્રેસ ભીસમાં, તો શંકરસિંહ વાઘેલાએ પણ સર્જિકલ સ્ટ્રાઇક પર ઉઠાવ્યા સવાલ। ખેલૈયાઓની હજુ પણ બગડશે મજા, રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ, હજુ પણ 2 થી 3 દિવસ વરસાદની આગાહી। તો આગામી સમયમાં દેશભરમાં લાખો દલિતો જોડાશે બૌદ્ધ ધર્મમાં। ગુજરાતમાં ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, 15 વર્ષ જૂની ખેતીની જમીન પ્રીમિયમ વગર જૂની શરતમાં ફેરવી શકાશે। નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની। સૌથી પહેલા વાત કરીએ ઉરી હુમલા બાદ થયેલ સર્જિકલ સ્ટ્રાઇકની। તો ભારત સરકારે પીઓકેમાં કરેલ સર્જિકલ સ્ટ્રાઇક બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન સતર્ક થઈ ગયું છે। ગૃહપ્રધાન રાજનાથસિંહે આગામી 6 અને 7 ઓક્ટોબરના રોજ એક બેઠક પણ બોલાવી છે। મહત્વનું છે કે આ બેઠકમાં પાક સાથે સરહદ ધરાવતા રાજ્યના ગૃહમંત્રી સાથે બેઠક યોજવામાં આવશે, જેના ભાગરૂપે ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ બેઠકમાં હાજરી આપશે। હિતલ પારેખ, વીટીવી સંવાદદાતા, આ વિષય પર વધુ માહિતી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, ભારતે પીઓકેમાં હાથ ધરેલા સર્જિકલ સ્ટ્રાઇક બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન સતર્ક થઈ ગયું છે અને 6ઠી અને 7મી ઓક્ટોબરના રોજ એક બેઠક પણ બોલાવવામાં આવી છે। ખાસ કરીને આ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ કયા કયા ચર્ચવામાં આવી શકે? જી સંજીવની, ખાસ કરીને જણાવી દઉં કે જેસલમેર ખાતે યોજાનાર આ બેઠક અતિ મહત્વની માનવામાં આવે છે, કારણ કે પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઇક બાદ ઘણા બધા મુદ્દાઓ પર રાજ્ય સરકારો અને બોર્ડર સાથે જોડાયેલી જે પાકિસ્તાન બોર્ડર સાથે જોડાયેલી જે રાજ્ય સરકારો છે તેમને સચેત કરવા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે આ બેઠક બોલાવી છે અને બોર્ડર સાથેના તમામ ઇસ્યુઓ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા જે રણનીતિ પાકિસ્તાન સાથે બનાવવામાં આવી છે, ત્યારે રાજ્યો જે બોર્ડર સાથે સંકળાયેલા રાજ્યો છે, આઈડીના ઇનપુટ આવ્યા છે, એ તમામ મુદ્દાઓને આ બેઠકમાં આવરી લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે। જી સંજીવની। બિલકુલ હિતલ, સમગ્ર માહિતી માટે આભાર। તો ભારતે પીઓકેમાં હાથ ધરાયેલા સર્જિકલ સ્ટ્રાઇક બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન સતર્ક થઈ ગયું છે। ગૃહપ્રધાન રાજનાથસિંહે આગામી 6ઠી ઓક્ટોબર અને 7મી ઓક્ટોબરના રોજ એક બેઠક બોલાવી છે। તો એક તરફ ગૃહપ્રધાને બેઠક બોલાવી છે, ત્યારે આ તરફ બીજી તરફ સર્જિકલ સ્ટ્રાઇક બાદ રાજ્યના પોલીસ વડા પણ સજાગ બની ગયા છે। મહત્વપૂર્ણ બાબત છે કે તકેદારીના પગલાઓ લેવામાં આવી રહ્યા છે। જામનગરમાં પણ આવેલ દરિયાઈ પટ્ટી અને ખાસ કરી બેડી મરીન વિસ્તાર માટે રાઉન્ડ ધ ક્લોક ક્રોસ પેટ્રોલિંગ થઈ શકે તે માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 10 હથિયારધારી મરીન કમાન્ડોને તહેનાત કરવામાં આવ્યા છે અને તેઓ સતત પેટ્રોલિંગ બોટ મારફતે દરિયામાં થઈ રહેલ એક ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે। નગરમાં કુલ 25 કમાન્ડો ફાળવવામાં આવેલા છે, જેમાં 15 કમાન્ડો મેઘપર પડાણા પોલીસ સ્ટેશન અને 10 કમાન્ડો બેડી મરીન પોલીસ સ્ટેશનમાં, જેથી કરીને જે સિક્કા જેટી છે ત્યાંથી ક્રોસ પેટ્રોલિંગ, અહીંયા બેડી મરીન જૂનું બંદર, રોજી બંદર, અહીંયાથી પેટ્રોલિંગ કરતા ક્રોસ પેટ્રોલિંગ, અહીંયાથી પેટ્રોલિંગ ચાલુ થાય અને સામે સિક્કા જેટીથી, એટલે રાઉન્ડ ધી ક્લોક ક્રોસ પેટ્રોલિંગ ચાલુ છે। જમ્મુ કાશ્મીરના સેના પર થઈ રહેલા આતંકી હુમલાઓ અને ત્યારબાદ દેશની સરહદો પર થયેલી પરિસ્થિતિથી દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। સંઘપ્રદેશ દમણના 15 નોટિકલ માઇલના દરિયા કિનારે સુરક્ષા વધારાઈ છે, ત્યારે વીટીવીની ટીમ પણ દમણ દરિયામાં થઈ રહેલા પોલીસ પેટ્રોલિંગની ટીમ સાથે જોડાઈ હતી। મહત્વનું છે કે દમણ દરિયા કિનારો મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરની પાસે આવેલો છે, જેને લઈ દમણ પોલીસે પ્રદેશના તમામ મહત્વના સ્થળ પર સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે।
આગળ વાત કરીએ પોરબંદરની, તો પોરબંદરના કોસ્ટગાર્ડ દ્વારા ઝડપાયેલ પાકિસ્તાન બોટના કેટલાક નવા મામલે નવી બંદર પોલીસ સ્ટેશનમાં 9 પાકિસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી, જેમાં સમુદ્ર પાવકના આસિસ્ટન્ટ કમાન્ડર બોર્ડિંગ ઓફિસર ફરિયાદી બન્યા છે અને ભારતીય જળ સીમામાં ગેરકાયદે માછીમારી કરતા હોવાથી ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામ ક્રૂ મેમ્બરો કરાચી, પાકિસ્તાનના હોવાનું સામે આવ્યું છે, જેથી વધુ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો પોરબંદરના કોસ્ટગાર્ડ દ્વારા ઝડપાયેલ પાક બોટના મામલે નવી બંદર પોલીસ સ્ટેશનમાં 9 પાકિસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં સમુદ્ર પાવકના આસિસ્ટન્ટ કમાન્ડર બોર્ડિંગ ઓફિસર ફરિયાદી બન્યા છે અને ભારતીય જળ સીમામાં ગેરકાયદે માછીમારી કરતા હોવાથી ગુનો પણ નોંધવામાં આવ્યો છે. આ તમામ ક્રૂ મેમ્બરો કરાચી, પાકિસ્તાનના હોવાનું સામે આવ્યું છે, જેથી વધુ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે તેમ છે. વીટીવી સંવાદદાતા અજય શીલુ આ વિષય પર વધુ માહિતી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અજય, 9 પાકિસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, આ સમગ્ર મામલે અપડેટ શું? અજય, જો આપને મારો અવાજ આવી રહ્યો હોય તો પાક બોટ મામલે નવી બંદર પોલીસ સ્ટેશનમાં 9 પાકિસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર મામલો શું અને અપડેટ શું છે? સંપર્ક કપાઈ ગયો લાગે છે, ફરી એકવાર જોડવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી જણાવી દઈએ કે પોરબંદરના કોસ્ટગાર્ડ દ્વારા ઝડપાયેલ પાક બોટના મામલે નવી બંદર પોલીસ સ્ટેશનમાં 9 પાકિસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. થોડા દિવસ પહેલા થયેલા ઉરી હુમલામાં સર્જિકલ સ્ટ્રાઇક બાદ અનેક જગ્યાએથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને વાહવાહી મળી રહી છે. ભારતે પીઓકેમાં હાથ ધરેલા સર્જિકલ સ્ટ્રાઇક બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયન આર્મી અને કેન્દ્ર સરકારે વાહવાહી મેળવી છે. વિશ્વ સ્તરે જ્યાં લોકો પીએમ મોદી સહિત ભારતના જવાનોને ગર્વભેર પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કેન્દ્ર સરકાર સહિત આમ પ્રજા પર પ્રહાર કર્યા છે. વાઘેલાએ આ વખતે પીએમ મોદી સહિત મતદારો પર આક્રોશ ઠાલવતા જણાવ્યું કે દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે તે સમજાતું નથી. સર્જિકલ સ્ટ્રાઇકમાં જે ક્રેડિટ આર્મીના જવાનોને મળવી જોઈતી હતી તે તમામ ક્રેડિટ પ્રજા કેન્દ્ર સરકારને આપી રહી છે. ये सर्जिकल स्ट्राइक का उपयोग आर्मी को क्रेडिट जाने चाहिए, इसकी जगह प्रधानमंत्री जी क्रेडिट ले रहे हैं. शर्म आनी चाहिए इनको. जवानों के हिसाब से जो 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 अपनी जहन फसानी कर देता है बॉर्डर के ऊपर, खेलते खेलते ऊपर चला जाता है, क्रेडिट उसको देनी चाहिए. आपका क्या है इसमें? और कौन सी नई बात है ये कोई क्या क्या हो गया है, ये देश को भी क्या हो गया है. जिन लोगों ने इनके भाषण में वोट दिए थे वही कच्चे दिमाग वाले लोग आज भी जब हम क्वेश्चन रेज करते तो हमारे सामने वो क्वेश्चन रेज करते हैं. તો કોંગ્રેસના આ સવાલ બાદ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસને આકરી હાથે લીધા હતા. કોંગ્રેસના સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન ઉપરની ટીકા થી જે નિવેદન કર્યું છે એ કોંગ્રેસ એ પાકિસ્તાનની કોઈ રાજકીય પાર્ટી છે કે હિન્દુસ્તાનની પાર્ટી છે એ ખબર નથી પડતી. કોંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલે એટલે ભાજપને, ગુજરાત અને દેશની જનતાને આઘાત લાગે છે. બાંગ્લાદેશથી માંડીને અમેરિકા સુધીના તમામ દેશોએ સર્જિકલ સ્ટ્રાઇકને ન્યાયી ગણાવી, આવકારી અને વખાણી, જ્યારે કોંગ્રેસ એને વખોડે છે. આગળ વાત કરીએ સુરતની, તો સુરતના કામરેજ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓની મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. જ્યાં પાકિસ્તાનને આડે હાથ લેતા તેઓએ કહ્યું કે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપી દે, ધનાધન કરવાની જરૂર છે, કારણ કે પાકિસ્તાન દોસ્તીને લાયક જ નથી. આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે પાકિસ્તાનને બગાડવા વાળા પણ સુધરી ગયા છે, તો પાકિસ્તાનને પણ હવે સુધરવું જોઈએ. એક ગુજરાતીમાં કહેવત છે, કૂતરાની પૂંછડી વાંકી. આ પાકિસ્તાન છે ને કૂતરાની પૂંછડી જેવું છે, એને સુધારનારા બગડી ગયા પણ પાકિસ્તાન ન સુધર્યું.
આગળ વાત કરીએ ભાજપની મળેલી પ્રદેશ કારોબારીની બેઠકની, તો આ બેઠકમાં 5 મુદ્દા મહત્વપૂર્ણ રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે જે સંદર્ભે આગામી 20 ઓક્ટોબર સુધીમાં જિલ્લા તથા શહેરની કારોબારી પૂર્ણ કરવા અને બૂથ સમિતિના બાલીની નિમણૂક કરવા અંગે સૂચન કરવામાં આવ્યું છે. તો મહિનાના અંત સુધીમાં પ્રદેશ સ્તરનો અભ્યાસ વર્ગ પણ યોજવામાં આવશે અને સર્જિકલ સ્ટ્રાઇકને આર્મીના જવાનોનો જુસ્સો વધારવા માટે પરિપત્ર યોજનાનું પણ આયોજન કરાયું છે. તો મહિનાના અંતમાં રાજ્યના પ્રશિક્ષણ વર્ગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને આગામી દિવસોમાં પત્ર લખાય સ્ટ્રેટેજિકલ સ્ટ્રાઇક ઓપરેશન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને સૈન્યના વડાને આ પ્રકારના કાર્યક્રમો અમે લીધા છે. દિવાળી સંમેલન એ આ વખતે બૂથ સમિતિના સભ્યો એ ખાસ હાજર રહે એ પ્રકારની રચના સાથે શુભેચ્છકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિધાનસભા ક્ષેત્રવાઇઝ અમારા દિવાળીના સ્નેહ મિલનો થશે. આગામી દિવસોમાં બોર્ડ નિગમના ચેરમેનો, ધારાસભ્યો, સંસદ સભ્યો બધાની પણ બેઠક અમે કરવા જઈ રહ્યા છીએ અને એમાં પણ કેટલાક કાર્યક્રમો પ્રતિનિધિઓ પણ લે એ પ્રકારની રચના આગામી દિવસોમાં અમે કરવાના છીએ. અને હવે વાત કરીએ વરસાદની રીએન્ટ્રીની. તો રાજ્યભરમાં વરસાદે ફરી એકવાર રીએન્ટ્રી કરતા ખેલૈયાઓ માટે એક માઠા સમાચાર છે. હવામાન વિભાગે એક આગાહી કરી છે તે મુજબ આગામી 4 દિવસ સુધી આ જ પ્રમાણેનો વરસાદ પડે તેવી શક્યતા છે, જે જોતા લાગે છે કે ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે. અમદાવાદ હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં હજુ 4 થી 5 દિવસ વરસાદ પડશે તેવી આગાહી કરી છે. ખાસ કરીને 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. મહત્વનું છે કે અમદાવાદમાં 5 દિવસ દરમિયાન મોટા ભાગે રાત્રિના સમયે જે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે તે જોતા એવું ચોક્કસ લાગે છે કે અમદાવાદીઓની નવરાત્રી ચોક્કસ બગડશે. જો કે 8 તારીખ પછી વરસાદના પ્રમાણમાં ઘટાડો નોંધાશે. अगले जो चार दिन भी अच्छा बारिश रहेगा ये हम कह सकता है, खास करके साउथ गुजरात में एंड सौराष्ट्र में अच्छा बारिश रहेगा एंड ईस्ट सेंट्रल गुजरात में भी रहेगा. ગુજરાતમાં હવામાનમાં એકાએક જોરદાર પલટો આવ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થયો છે. અમરેલીના લીલિયા તાલુકામાં હાથીગઢ, બોડિયા, સાજનટીંબા, હરિપર સહિત અનેક ગામોમાં છેલ્લા 24 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો. કારણ કે આ વરસાદ કપાસ માટે સારો માનવામાં આવે છે, પરંતુ તલના પાક માટે આ વરસાદ નુકસાનકારક ગણાય છે. તો રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અમરેલી જિલ્લા સહિત મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. સતત પડી રહેલા વરસાદથી રાજુલાનો ધાતરડી ડેમ ઓવરફ્લો થયો છે, તો બીજી તરફ ગરબા રસિકોમાં નિરાશા જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ઝરમરથી લઈ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે જિલ્લાના સાયલા, લખતર, દ્રાગંદ્રા, વઢવાણ, લીંબડી, ચુડા સહિતના તાલુકાઓમાં પણ સાર્વત્રિક 1 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ વરસાદની અસર નવરાત્રી પર પણ જોવા મળી હતી, જેમાં સોસાયટી વિસ્તારમાં થતા નવરાત્રી મહોત્સવમાં વરસાદને કારણે ખેલૈયાઓની ભીડ ઓછી જોવા મળી હતી. તો જૂનાગઢના જામકા ગામે 51 ચેકડેમ છલકાયા છે, જેને લઈ આજુબાજુના ગામના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે જળક્રાંતિ દ્વારા આ ડેમને બનાવવામાં આવ્યા હતા. પાણીથી છલોછલ આ ડેમથી પાકને જરૂરી મળશે, સારું ઉત્પાદન મેળવી શકાશે. છેલ્લા 3 દિવસથી દરરોજ રાત્રે ગરબાના સમયે વરસાદ પડતા સુરતી ખેલૈયાઓ નિરાશ થયા છે, કારણ કે વરસાદના કારણે ગરબાના આયોજન સ્થળો પર
પાણી ભરાઈ ગયા છે, જેને કારણે આયોજકોને લાખો રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. પાણીમાં ગરકાવ મેદાનમાં ખેલૈયાઓ માત્ર પહેલા દિવસે જ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા, જ્યારે બીજા અને ત્રીજા નોરતે વરસાદ વિઘ્ન બનીને આવ્યો હતો, જેથી ખેલૈયાઓ મન મૂકીને રમી શક્યા નહોતા. આમ અત્યારે પણ ગરબાના આયોજન સ્થળો પાણીમાં ગરકાવ હોવાથી ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે. ધોધમાર વરસાદના પગલે ભુજના તમામ પાર્ટી પ્લોટ્સમાં પાણી ભરાતા આયોજકો ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે. તોફાની પવનના કારણે પાર્ટી પ્લોટમાં લાગેલા ડોમ, મંડપ અને LED ટીવી તેમજ ઇલેક્ટ્રિક સાધનોને મોટું નુકસાન થયું હતું. મહત્વનું છે કે રોટરી ક્લબ તેમજ ટીમ સિટી પાર્ટી પ્લોટને વરસાદને કારણે લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે અને પાર્ટી પ્લોટના કેટલાક ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા વરસાદ ખેલૈયાઓ માટે બાધારૂપ બન્યો હતો. પરિણામે ત્રીજા નોરતે વરસાદ આવતા આયોજકો અને ખેલૈયાઓ નિરાશ થયા હતા. આજે ત્રીજું નોરતું હતું અને જોતજોતામાં 6:30 પોણા 7 વાગે જે રીતે વરસાદ અને તોફાન સાથેનો પવન માત્ર 5 સેકન્ડની અંદર આ જેટલું આપને પડેલું જોવા મળે છે એ 5 સેકન્ડના વંટોળમાં જ આખું ખેદાન મેદાન થઈ ગયું છે. તો રાજકોટથી અનિરુદ્ધ નકુમ VTV સંવાદદાતા આ વિષય પર વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે. અનિરુદ્ધ, જે રીતે છેલ્લા 3 થી 4 દિવસથી મેઘરાજાએ જી એન્ટ્રી કરી છે, ખાસ કરીને વાત કરીએ આપણે સૌરાષ્ટ્રની રાજકોટની, રાજકોટમાં અત્યારે વરસાદની પરિસ્થિતિ શું અને સાથે જ હજી કેટલા દિવસની હવામાન વિભાગની આગાહી છે, નવરાત્રીને લઈને માહોલ કેવો છે ત્યાં? સંજીવની, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટની અંદર હજી 48 કલાકની એક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને ગઈકાલે પણ રાજકોટના તમામ અર્વાચીન અને ગરબી મંડળોના જે રાસોત્સવ રમાતા હોય છે તે કેન્સલ કરવામાં આવ્યા હતા અને આજે પણ માહોલ અત્યારે સાંજના 7:15 વાગી રહ્યા છે અને અત્યારે પણ માહોલ એટલે કે વરસાદી માહોલ અત્યારે પણ 1 ઇંચ જેટલો મેઘરાજા વરસાદ રાજકોટમાં વરસાવી ગયા છે, જેના કારણે હજુ પણ વરસાદ ચાલુ છે. એટલે કે જેટલા પણ ખેલૈયાઓના જે રમવા જાય છે તે ગ્રાઉન્ડની અંદર પાણી ભરાઈ ગયા છે અને આજે પણ તમામ આયોજનો કેન્સલ થાય તેવી શક્યતાઓ અત્યારથી સેવાઈ રહી છે. એટલે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર એક ખેડૂત જે વર્ગ છે તેમાં એક ખુશીની લહેર છવાય છે, કારણ કે અહીંયા ખાસ કરીને મગફળીનો પાક વધારે કરવામાં આવે છે અને મગફળીને પાણીની વધારે જરૂર હોય છે અને ખાસ કરીને એટલા માટે જ કે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ ખેડૂતો માટે કાચા સોનારૂપ વરસાદ કહેવામાં આવે છે. ખેલૈયાઓ 100% નારાજ છે આ વરસાદથી, કારણ કે તે લોકોને ગ્રાઉન્ડમાં આજે નવરાત્રીનો દરેક લોકોને ઉત્સાહ હોય છે અને ખાસ કરીને યુવા વર્ગને વધારે પડતો ઉત્સાહ હોય છે, તે રમવા નથી જઈ શકતા. તેને કારણે ખેલૈયાઓમાં એક મેઘરાજા તરફી એક વાતાવરણ અલગ જોવા મળે છે, પણ મેઘરાજા આજે પણ ખેલૈયાઓને ભંગ કરશે તે 100%ની વાત છે. અનિરુદ્ધ, સમગ્ર માહિતી માટે આભાર. આગળ વાત કરી નર્મદાની, તો સરદાર સરોવર ડેમ આ સિઝનમાં ત્રીજી વખત ઓવરફ્લો થયો છે અને તેને જોવા માટે આસપાસના લોકોની ભીડ ઉમટી પડી છે. ડેમમાં પાણીની આવક 83,874 ક્યુસેક છે, જ્યારે જે આવક 65,738 ક્યુસેક છે અને જળ સપાટી 122.2 મીટર પર પહોંચી છે. આગળ વાત કરીએ જૂનાગઢની, જૂનાગઢમાં બૌદ્ધ સંઘ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં લાખો દલિતો જોડાયા હતા અને આ સંમેલનમાં તેઓએ ભાગ લીધો હતો. ખાસ કરીને બૌદ્ધ ધર્મમાં દલિતોને સમાનતા અને સુરક્ષા આપવા માટે એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે આગામી 14 ઓક્ટોબરથી શરૂ થશે અને 26 મેના રોજ જૂનાગઢમાં પૂર્ણ થશે. આ તકે ભારતીય બૌદ્ધ સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં દેશભરના લાખો દલિતો બૌદ્ધ ધર્મમાં જોડાશે. સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે જે સમાનતા અને સુરક્ષા હિન્દુ ધર્મ નહીં આપી શક્યો તે બૌદ્ધ ધર્મ આપશે. બૌદ્ધ ધર્મના આગેવાનોનું કહેવું છે કે ઉનાના દલિતકાંડ બાદ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી, જેથી બૌદ્ધ ધર્મ નારાજ છે. તો જૂનાગઢમાં ભારતીય બૌદ્ધ સંઘ દ્વારા એક સંમેલન યોજાયું હતું, જેમાં લાખો દલિતો જોડાયા હતા. મહત્વનું છે કે બૌદ્ધ ધર્મમાં દલિતોને સમાનતા અને સુરક્ષા આપવા માટે એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે આગામી 14મી ઓક્ટોબરથી શરૂ થવાની છે અને
મેના રોજ જૂનાગઢમાં પૂર્ણ થશે. આ તકે ભારતીય બૌદ્ધ સંઘના પ્રમુખે જણાવ્યું કે ટૂંક સમયમાં દેશભરના લાખો દલિતો બૌદ્ધ ધર્મમાં જોડાશે. સાથે તેમણે એમ પણ જણાવ્યું કે જે સમાનતા અને સુરક્ષા હિન્દુ ધર્મ નહીં આપી શક્યો તે બૌદ્ધ ધર્મ આપશે. બૌદ્ધ ધર્મના આગેવાનોનું એમ પણ કહેવું છે કે ઉનાના દલિત કાંડ બાદ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી, જેથી બૌદ્ધ ધર્મ નારાજ છે. આગળ વાત કરીએ, રાજ્યમાં હવે રાજ્યના અધિકારીઓની બદલીનો માહોલ ફરી એકવાર જામ્યો છે, જેના કારણે મોટા પાયે આઈપીએસ અધિકારીઓની બદલી કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે ટૂંક સમયમાં 36 આઈપીએસની બદલી થઈ શકે છે, જેમાંથી કેટલાક અધિકારીઓને બઢતી મળી શકે છે. તો સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અમિત શાહે કમલમમાં કરેલી બેઠકમાં આ અંગે ચર્ચા કરી હતી, જેમાં કયા અધિકારીને ક્યાં મૂકવા તેની ચર્ચા થઈ હતી અને ચર્ચા બાદ અધિકારીઓની યાદી પણ બનાવી લેવાની હોવાની સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણીએ સીએમ તરીકે પદભાર સંભાળ્યા બાદ ઘણા ફેરફારો કર્યા છે. તાજેતરમાં જ રૂપાણી સરકારે 23 આઈએએસ અધિકારીઓની પણ બદલી કરી હતી. તો આ તરફ રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતીની જમીન માટે રાજ્ય સરકારે આ વખતે પગલાં લીધા છે. 15 વર્ષ જૂની ખેતીની જમીનો માટે રાજ્ય સરકારે તાકીદ કરતા જણાવ્યું કે નવી શરત મુજબ 15 વર્ષ જૂની જમીન આપોઆપ જૂની શરતમાં ફેરવાશે અને કોઈ પણ પ્રીમિયમ વગર જમીનને જૂની શરતમાં ફેરવવામાં આવશે. એટલે કે 31 ઓગસ્ટ સુધી 15 વર્ષ પૂર્ણ થયા હોય તેવી જમીનોને શરત મુજબ ફેરફાર કરવામાં આવશે. આ સાથે શરતભંગ વગરના કેસોવાળી જમીનોને આપોઆપ ફેરવવા આદેશ પણ આપવામાં આવ્યો છે. આ આદેશ સરકારે તમામ કલેક્ટર્સ, મામલતદારો અને તલાટીઓને પણ કર્યા છે. જૂની શરતમાં જમીનને આપોઆપ ફેરવવાના નિર્ણયનું અમલીકરણ ન થતા આ આદેશ કરવામાં આવ્યો છે. આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટના કુવાડવામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ હિટ એન્ડ રનમાં જે આરોપી છે તે હિટ એન્ડ રનની ઘટના બાદ ભાગી છૂટ્યો છે. રાજકોટના કુવાડવા રોડ પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો. એક કાર ચાલકે ફૂટપાથમાં સૂતેલા 3 લોકોને અડફેટે લીધા બાદ ફરાર થઈ ગયો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે તો 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે આ ઘટનાની જાણ પોલીસને થતા આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. આગળ વાત કરીએ, મૂર્ધન્ય પત્રકાર, લોકપ્રિય લેખક અને પંચામૃત કોલમ દ્વારા ગુજરાતના દરેક ઘરમાં જાણીતા બનેલા સંભાવ ગ્રુપના સ્થાપક ભૂપતભાઈ વડોદરાની આજે 5મી પુણ્યતિથિ છે. આ જ મામલે જોઈએ એક અહેવાલ. સંભાવ ગ્રુપના આદ્ય સ્થાપક અને ગુજરાતી પ્રજાના હૃદયમાં વસેલા ભૂપતભાઈ વડોદરાની આજે 5મી પુણ્યતિથિ છે. અભિયાન સામાયિકમાં પંચામૃત કોલમના માધ્યમથી ગુજરાતીના પોતિકા બનેલા ભૂપતભાઈ એક મુઠ્ઠી ઊંચેરા માનવી હતા. જીવનના અંતિમ દિવસો સુધી કલમ સાથે જુગલબંધી રાખનાર ભૂપતભાઈએ લેખન અને પત્રકારિત્વના માધ્યમથી ગુજરાતની મોટી સેવા કરી હતી. તેમના હાથ નીચે પત્રકારની એક એવી પેઢી તૈયાર થઈ જેને પત્રકારિત્વને એક નવી જ ઊંચાઈ આપી. નકશીસ કલમના આરાધક ભૂપતભાઈનો જન્મ 19 ફેબ્રુઆરી 1929ના રોજ ધ્રાંગધ્રામાં થયો હતો. માત્ર 3 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવનાર ભૂપતભાઈએ માતા ચતુરબેન પાસેથી જીવન ઘડતરના પાઠ શીખ્યા. માત્ર 22 વર્ષની ઉંમરે તેઓ તેજ તરાર છાપા ફૂલછાપના તંત્રી બન્યા. ફૂલછાપમાં કામ કર્યા બાદ તેઓ અમદાવાદ આવ્યા અને જુદા જુદા છાપામાં કામ કર્યું. 1982માં પત્રકારિત્વથી દૂર રહી ગુજરાત સરકારના માહિતી વિભાગમાં જોડાયા. 1986માં સરકારી નોકરી છોડીને સંભાવની શરૂઆત કરી.
આમ સંભાવ ન્યૂઝપેપર સાથે ગુજરાતી પત્રકારિત્વ જગતમાં નવા યુગની શરૂઆત થઈ, જેથી ગુજરાતી પત્રકારિત્વમાં સંશોધનાત્મક અને મૂલ્યનિષ્ઠ પત્રકારોની એક નવી પેઢી તૈયાર થઈ. સંભાવ બાદ લોકસત્તા, જનસત્તા અને અભિયાન સામાયિકના માધ્યમથી ભૂપતભાઈએ ગુજરાતી પત્રકારિત્વમાં નવી છાપ છોડી. અભિયાન મેગેઝિનની પંચામૃત કોલમ ગુજરાતમાં સામાજિક પરિવર્તનનું માધ્યમ બની. લેખકની પંચામૃત કોલમે સેંકડો લોકોના જીવનમાં પ્રાણ ફૂંક્યા. માત્ર એક કોલમથી અનેક પરિવારનો માણો પીંખાતો રહી ગયો. ભૂપતભાઈ વડોદરાએ અનેક પુસ્તકો પણ લખ્યા. 4 હાસ્ય નવલકથાની પર તેમણે ભેટ આપી. સિદ્ધાંતો પર અડગ રહેનાર ભૂપતભાઈ છેક સુધી પત્રકારિત્વ અને સંભાવ ગ્રુપના માર્ગદર્શક રહ્યા. વિકટ સ્થિતિ સામાપુરે લડીને નિષ્ઠાને બરકરાર રાખનાર ભૂપતભાઈએ 4 ઓક્ટોબરે આપણી વચ્ચેથી વિદાય લીધી. તેમની વિદાયને 5 વર્ષ વીતી ગયા છતાં ગુજરાતની પ્રજાના હૃદયમાં તેમનું પંચામૃત આજે પણ જીવન છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. અને હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન યોજના અંતર્ગત ભુજના માધાપર ખાતે મોડર્ન સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે શિક્ષણ મુદ્દે રાજ્ય સરકાર ખૂબ જ ચિંતિત છે. આ કાર્યક્રમમાં વાસણ આહિર, તારાચંદ ખેડા, નીમાબેન આચાર્ય, વિનોદ ચાવડા સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાટીદાર સમાજની 8 માંગણીઓને યોગ્ય ગણાવીને પાટીદારોને સમર્થન આપવા માટે ભાજપના 2 અને કોંગ્રેસના 1 ધારાસભ્યએ તૈયારી બતાવી છે. જે માંગણીઓને સંસદ સુધી રજૂઆત કરવામાં આવશે તેવી પણ તૈયારી દર્શાવી છે. જે માટે આ તમામ ધારાસભ્યોએ પાસ અને સમર્થન પત્ર આપ્યા છે. જે સમર્થનની માહિતી મહેસાણાના કન્વીનર સુરેશ ઠાકરેએ મીડિયા સમક્ષ આપી હતી. અમરેલીમાં વરસાદ પડતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે. એક તરફ કપાસ અને મગફળીનું વાવેતર કરનાર ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, તો બીજી તરફ ખેતરોમાં તલ પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો બાજરીના પાકને પણ આ વરસાદના કારણે નુકસાન થતા ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. રાજકોટમાં આરોગ્ય શાખાએ ફરી લાલ આંખ કરી છે. શહેરના નામાંકિત સિનેમામાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. પ્રતિષ્ઠિત 4 સિનેમા ટોકીઝમાં મચ્છરોના બીડિંગ મળી આવ્યા હતા, જેને લઈને શહેરના તમામ સિનેમાઘરોમાં 10,000થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. હાલ આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા બેજોડા ગામ નજીક તકરારમાં હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. આ પૂર્વ એસટી ડેપો મેનેજરની હત્યા કૌટુંબિક ભાઈ દ્વારા જ કરવામાં આવી હતી, જેને લઈને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો. છેલ્લા કેટલાય દિવસથી મગર દેખાવાના બનાવો વધી રહ્યા છે, ત્યારે પોરબંદર બિલેશ્વર ગામમાં ખુખાર મગર ઘૂસી આવ્યો હતો. મોડી રાત્રે ગામમાં અચાનક મગર ઘૂસી આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો. આ ઘટનાની જાણ વન વિભાગને કરાતા મગરને પકડી પાડ્યો હતો. પકડાયેલા મગરને પોદાળા ડેમમાં છોડી મૂકવામાં આવ્યો હતો. તો આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. હું રજા લઈશ. નમસ્કાર.